હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે તો બ્રેક ટાઈમ થઈ ગયો ને ત્યારે મને ક્લિપ લેવાનો ટાઈમ મળ્યો ને બ્રેકમાં જો આજે ફરીથી જઈ રહી છું મારા ફ્રેન્ડના પાર્સલ માટે. આજે તો છે ને ફ્રેન્ડે મંગાવ્યું છે કોચમાંથી પર્સ, તો કોચમાં જાઉં છું પર્સ જોવા માટે. 30 મિનિટનો બ્રેક છે, ફટાફટ જમીન અને હવે થોડી ઘણી જે મિનિટ બચી છે ને એમાં હું જાઉં છું લેવા માટે. અને આજે તો એના ઘરે જ જવાનું છે, સમર પાર્ટી છે, તો બધી ગર્લ્સ ત્યાં ભેગા થા. ઓય જલ્દી કર, જો જોડે લઈને કોઈને આવું ને તો એ બીજી શોપમાં ઘૂસી જાય, ત્યાંથી પાછું વળી ખેંચીને પાછા લાવવા પડે, કેમ કે શોપિંગની વસ્તુ જોઈ જાય ને એટલે આનો આપણે ગર્લ્સ છે ને ગાંડી થઈએ. તો એવું જ છે અત્યારે હાલ, અને સન્ડે છે એટલે મોલ તો બિઝી હોય જ, ચાલવાની જગ્યા ન હોય. જો જલ્દી ચાલીને જવું છે પણ આગળનો રસ્તો છે ને થોડો બ્લોક છે, તો રસ્તો કરતાં જઈએ છીએ અમે લોકો કે જલ્દી પહોંચી જાય, કેમ કે શોપથી છે ને કોચ થોડું દૂર છે, આ પારથી ઓલા પાર જવાનું છે એટલે ચાલીને પહોંચવામાં જ 5 મિનિટ નીકળી જશે. આજ તો ટ્રાફિક હોય ને એના લીધેથી. તો જો આ બેગ છે ને એ ફ્રેન્ડને ગમી ગઈ છે, તો આ હવે અહીંયાથી બાય કરી લેવાની છે. એમ તો કોચ છે ને બહુ સારી એવી બ્રાન્ડ છે, જો એના પર્સ પણ એટલા સરસ છે, પણ એક્સપેન્સિવ એટલા જ હોય છે. અમે જે બેગ લીધી ને એ 450 પાઉન્ડની છે, અને આ બધા પર્સ પણ મોંઘા જશે એવી રીતે. એના ટેગ તો બધાના અંદર છે, આપણે કંઈ લેવાના નથી એટલે વધારે ચેક નહીં કરતા, પણ જો છે સરસ અને મોંઘા એટલા હોય છે. અમે બેગ લીધી ને એને ગિફ્ટ રેપિંગ કરાવવાનું છે, તો જો અહીંયા એ લોકો ગિફ્ટ રેપિંગ કરે છે. હાય, $450. So you do have a 12-month warranty. Okay. I can just get your name and email address for that. Yeah. ટીલ ઉપર જો આ મશીન છે અહીંયા, અને આનું કિચન છે ને એ પર્સનલાઇઝ કરી આપે આપણે જે બી અહીંયા લઈએ, અને પર્સ ને એવું. અને આ બધા જો અહીંયા કિચન છે તો એના ઉપર છે ને નામ લખી આપે આપણું અને પર્સનલાઇઝ કરી આપે. ને અહીંયા જો ઇવેન્ટ હોય ને એટલે લાઈન લાગી જ જાય, કંઈક ને કંઈક છે ને અહીંયા ફ્રીમાં મળતું હોય એટલે પબ્લિક આવે ને લાઈન લાગી જાય. જો જોબ ઉપરથી ફિનિશ કરી દીધું લકીલી ઓન ટાઈમ, બહુ લેટ ના થયું. અને અહીંયાથી જવાનું છે ઉર્મીબેનના ઘરે, ત્યાં સમર પાર્ટી પાણીપુરી પાર્ટી છે, તો એમનો ફોન આવ્યો હતો કે જોબથી ફિનિશ કરીને ડાયરેક્ટ આવી જજે. તો જો ત્યાં મારે ને હરલીનને જવાનું છે, બીજા બધા ફ્રેન્ડે આવવાના છે, તો અહીંયાથી ઘરે જઈશ ને ઘરેથી પછી ચેન્જ કરી ડાયરેક્ટ એમના ઘરે જઈશ. તો જો દોડાદોડી થઈ ગઈ મારે એન્ડ ટાઈમે, કેમ કે આજે મોલ 6 વાગે બંધ થઈ જાય. અને એવું થયું એમને પણ એક બોય અને ગર્લ છે, તો કેવું કે કોઈના ઘરે જાઓ ને તો સ્પેશિયલી કેવું કે નાના છોકરા હોય ને તો એમને ખાલી હાથે જવું સારું ન લાગે. તો મેં છેલ્લે એન્ડ ટાઈમે થોડી દોડાદોડી કરી અને ગિફ્ટ કે શું લઈ જાઓ એમ એની માટે, તો એન્ડ ટાઈમે જો થોડું ફાઇન્ડ આઉટ કરીને વસ્તુ લીધી. અને લકીલી છે ને ટ્રેને મને ટાઈમે મળી ગઈ. ઘરેથી જ્યારે મોર્નિંગમાં ગઈ ને ત્યારે ટ્રેન બંધ હતી, પણ આવતી વખતે છે ને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. તો જો હવે છે ને હોપફુલી હું ટાઈમે પહોંચી જઈશ. સમર પાર્ટીમાં જવા માટે રેડી હરું? હે જો હું ને હરું રેડી થઈ ગયા. મેં તો જો પ્રોપર સમર ટી શર્ટ પહેરી લીધું છે, લીલું છમ, મેં નરું એ પ્રોપર વ્હાઈટ પહેરી લીધું. ચાલો મળીએ આપણે ઉર્મીબેનના ઘરે. ઉર્મીબેનનો જો બેક ડોર છે ને ઓપન કરી દીધો ગાર્ડનનો, ને અહીંયા જો પૂરો પાર્ટીનો માહોલ છે. કોણ બાકી રહી ગયું હવે? મેં તો જો હે હા મેં ડ્રેસ ના પહેર્યો, હું જોબ પર હતી ને એટલે. આવી ગયા જો તું. ઓહો, તને તો કઈક એક્સ્ટ્રા ફેસિલિટી મળી લાગે છો.
હા પાડી કે વાટ જોશો અને જો બધું એ ખાઈ ના લીધું. ના એટલે જ અમે બેઠા છીએ હજી અમે ઊભા નથી થયા સિંહાસન ઉપરથી હજુ બાકી છે ખાલી એક પૂરી નું આ અપેક્ષાની જો હાવ ખાલી થઈ ગઈ. અપૂડી તો વાટ જ ન જોવે પાણી પૂરી તો શું. હા આવતી રે ને કેમ સાઈડ માં બેસી ગઈ સાચું કે ખાઈને બેસી ગઈ સાઈડ માં એ જરા કમ્ફર્ટેબલ નથી કપડા કેવી છે જો તો હે? ના પાડી હવે જોયા આ તગારું જોઈને જ ખબર પડી જાય મસાલો છે જ નહીં ખૂટી ગયો આખો ભર્યું છે તગારું ને અમારા માટે એટલો બસ એટલો જ રહેવા દીધો હે હા જવા જ પડશે બાફા છોકરીઓ અંદર રમે છે માટે નહીં બતાવવા માટે રેડી કર્યા છે આ ગ્લાસ ને શું થયું બોલ હે? પાણી જોઈને હવે નથી રહેવાતું અલી પેટ ભરી લીધું ને હવે પાછું નથી રહેવાતું બેની કન્ઝર્વેટરી જો બહુ મસ્ત છે કેવા આર્ટિફિશિયલ બર્ડ્સ ને એવું લગાવી દીધું છે નહીં શું વાત કરે ઇલેક્ટ્રિક હશે ને ઓ માય ગોડ જો આપણા દાદાનો ને એ ટાઈમનો ફોન ને વિન્ટેજ બધી વસ્તુ સારી રાખી તું ઉર્મીબેને શું થયું છોકરી લાવો વાસણ ધોવડાવું ખાઈ લીધું ભર પેટ મારી વાટે ના રહ્યું એમ કયો નણંદબાની વાટે કેમ ના રહી તો નણંદબા કામ ઉપર ગયા તા નણંદ કામ ઉપર ગયા તા તું તે વાટે જોઈ કે નણંદ આવે પછી ખાવ પાણીપુરી એમ પાણીપુરી હતી નણંદબા એટલે શું ખવાઈ ગઈ એવા મારા ભાભી હે ખાવ કુડા અને અમારા આયા જો ચશ્મા સ્ટાઇલ તો અહીંયા જ છે બાકી અમાર સમર ટાઈમ હોય ને મારા અપેક્ષા ચશ્મા તો ઉતરે જ નહીં અપેક્ષા નો ફેવિક ક્વિક નથી લગાવી દીધી ના પાછી ક્યાંક જોયું મારું રહી પાડવા માટે જો અપેક્ષાના ચશ્મા લઈ લીધા છે મેં એને બહુ બધી વાર પહેર્યા તો હું પહેરી લઉં ભૂલી ગઈ છું ને તો હા બસ એવું કરીએ એકબીજાના પહેરીને કે અલગ અલગ થઈ જાય ને એમ અને હું તો લાવી જ નથી જો એટલે એના લઈ હે સોનલ ટકીલા પૂરી ખાવાની મજા આવી ગઈ ટકીલા પૂરી ખાવાની મજા આવી ગઈ પેટ ફૂલ થઈ ગયું પાણીપુરી હા ટકીલામાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ હતા ચાલ કહી દે જોડે જોડે ટકીલામાં હતું મિન્ટ લીંબુ દાણા સોલ્ટ સંચળ એવું અમારું ટકીલા હતું અજીબો ગરીબ ને જે ગમે એટલું પીએ ને તો મોજમાં જ રહીએ સંતોષ ના થાય મોજમાં જ રહીએ લલ્લુ જલ્દી આય સ્ટેન્ડ રેડી થઈ ગયું છે ગર્લ્સ રેડી થઈ ગઈ છે રીલ માટે રીલ કરવાની છે ને ચલો ગર્લ્સ ટાટા બાય બાય ઘરે નથી જવું હવે ચલો આ બાજુ જો હજી ફોટો સેશન ખૂટતું નથી ચલો સ્ટાઇલ તો જો જોરદાર છે બાકી અવાજ આવે છે સામેથી કોઈનો નથી આવતો ઉર્મીબેનની ઘડિયાળમાં 9:15 વાગી ગયા છે અને ધીમે ધીમે આવે છે ને અહીંયાથી બધા જવાની તૈયારી કરે છે કેમ કોઈ નીકળવું નથી જવું નથી પણ કાલ મંડે છે જોબ છે છોકરાઓને સ્કૂલ છે જવું પડશે ઉર્મીબેન ક્યાં ગયા ઉપર ગયા ઘર બતાવવા ગયા કોઈને ચલો બાય ઉર્મીબેન સન્ડે ના થેન્ક યુ સો મચ થેન્ક યુ સન્ડે ના આવજો થેન્ક યુ સો મચ એન્ડ મળ્યા આપણે પાછા પાછા ઓકે બાય થેન્ક યુ બાય બેટા બાય સન્ડે જતો રહ્યો અને જોડે જોડે આપણી સમર પાર્ટી પૂરી થઈ ગઈ આજની અને છે ને આપણા ગૌરાની તઈ જતા રહેવાના છે કાલે તો
માણસ હોય કે મૂર્તિ હોય જેનાથી આપણને લાગણી હોય ને એ જાય ને તો આપણે સેડ ઘણા થઈ જઈએ. તો સેમ ગૌરાનીતાએ જતા રહેવાના છે ને તો મને એવું થાય છે કે હું કાલે તો જતા રહેશે કેમ કે ત્યાંથી જઈને આવ્યા ઉર્મીબેનના ઘરેથી અને હરલીને મને રિમાઇન્ડ કરાવ્યું કે મમ્મી ગૌરાનીતાઈને તું રેડી કરી દેજે તો કાલે લઈને જતા રહેવાનું છે એમ, કાલે પાછા આપવાના છે. તો મને એવું થયું કે અરે ગૌરાનીતાએ જતા રહેશે, મૂર્તિ જ છે પણ તોય આપણને એટલો લગાવ થઈ જાય ને તો એવું થાય કે કાશ આપણે વધારે એને રાખી શકતા હોત એમ. તો સ્કૂલમાંથી આપેલી મૂર્તિ છે તો આપણે વધારે ટાઈમ તો રાખી ના શકીએ. 2 દિવસ માટે આપ્યા હતા એણે આપણને રાખવા અને પૂજા કરવા માટે. હરલીન મસ્ત પૂજા કરતી હતી, એની પૂજા તો કરતી જ હતી પણ મસ્ત નવડાવીને રેડી કરતી હતી સવારમાં અને સરસ એમના વાઘાને બધું પહેરાવી દેતી હતી, શણગાર કરી દેતી હતી. એવરી 2 દિવસથી 2 દિવસ નહીં, હા 2 દિવસ જ થયો ને, 1 દિવસ કાલનો દિવસ, આજે મોર્નિંગ એમ. તો જો કાલે ગૌરાનીતાએ જતા રહેવાના છે અને આજની આપણી પાર્ટી પૂરી થઈ ગઈ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.